તો મિત્રો આપણે પૂગી જઈએ છીએ રાજુલા. આ હોસ્પિટલ છે અહીંયા. જો મિત્રો આ છે હોસ્પિટલ સત્ય. બહાર તો બધું સરસ મજાનું બધું આયોજન થઈ ગયું છે. તો જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા બધા લોકોનું ફરીથી એક આપણા નવા વિડીયોમાં. તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને બધાને ખબર જ પડી ગઈ છે કે આપણે આજે જવાનું છે રાજુલા. કારણ કે મિત્રો ના એક એવી હોસ્પિટલનું મુહૂર્ત થવા જઈ રહ્યું છે જે કદાચ કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તો આ મિત્રો રાજુલામાં બની ગયું છે શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્ર, જે બધા જ દર્દી નારાયણને ફ્રીમાં સારવાર કરી આપશે. તો મિત્રો આજે હું તમને એ જ હોસ્પિટલ બતાવવા લઈ જાઉં છું, તો વિડીયો પૂરો જોજો. અને હા મિત્રો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમને આવા જ વિડીયો આપણી ચેનલમાં જોવા મળશે. ચાલો મિત્રો, અત્યારે હું છું મહુવાના નાનકડા એવા ગામમાં. તો નીકળીએ આપણે અહીંથી સીધા, કારણ કે અહીંથી 35 કિલોમીટર થાય છે. તો જઈએ ફટાફટ આપણે રાજુલા. પૂગી જાય આ છે ઉના હાઈવે અને આ બાજુ છે મોવા હાઈવે. તો અહીંયા જો આ હોસ્પિટલ જવાનો એક ગેટ અહીંયા બનાવેલો છે. અહીંથી સીધું હોસ્પિટલે જવા છે 13 ને આ જે રસ્તો છે 13 તારીખ પૂરતો છે. અને બીજો જે મેન રસ્તો છે ને એ ઓલી બાજુ છે. તો અમારે ત્યાંથી જ જવાનું છે. તો એ બાજુ જઈએ. તમે 13 તારીખ આવો તો તમે અહીંથી જઈ શકશો. આ છે મારા હાનુભાઈ, એ પણ મળી ગયા. હું અહીંયા વિડીયો ઉતરતો હતો, આવી ગયા. કેમ લાગે? સારું ને? મજા. તો હવે જઈએ ને તમને બતાવું અમે બીજા રસ્તે જઈએ. અને 13 તારીખે જ્યારે ઉદઘાટન છે ને ત્યારે આ રસ્તો ચાલુ હોય છે ને પરમાનન્ટ રસ્તો છે ઓલી બાજુ છે. તો હાલો આપણે એ બાજુ જઈએ. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ રાજુલા. આ હોસ્પિટલ છે અહીંયા મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્ર. જો મારી પાસે છે એ મેન એન્ટ્રી ગેટ છે. અને મારી સાથે છે મારો હાળો મહેશ અને મારા મામાની ગયા છે અંદર. તો અંદર જાઓ ને તમને બતાવું કઈ રીતે હોસ્પિટલ છે. અને 13 તારીખે મુહૂર્ત છે ઉદ્ઘાટન, તો એની પણ તૈયારી હાલે છે. જો મારી પાસે બધા તૈયારી કરે છે. બધા ડોમ ને એવું ઓલી બાજુ ફિટ થઈ ગયું છે. તો જઈએ અંદર અને વિઝિટ કરીએ ને તમને પણ બતાવું. જો મિત્રો આ છે હોસ્પિટલ સત્ય પ્રેમ કરુણા શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્ર. અને ઉપર સરસ મજાની હનુમાનદાની મૂર્તિ મૂકેલી છે. અને અહીંયા મારા મામાની બેઠા છે. અહીંયા છે મારા શિવમાની, મારા દુલાઓમાં ને ભાઈબંધ નહીં. કેમ છે મામા? સીતારામ. શું છે સીતારામ? મામા સીતારામ. સીતારામ. તો બધા આવ્યા છીએ અને તમને બતાવું અંદર હોસ્પિટલ જઈને કેવી છે. અને આ બધી તૈયારી હાલે છે. જો ભવ્યથી ભવ્ય આયોજન છે ઉદ્ઘાટનનું. તો આ મિત્રો બધા ડોમ નખાય છે એ જે ઉદ્ઘાટન છે ને એના માટે. આ છે એ હોસ્પિટલ. જાય છે ને અંદર જાય છે અને તમને બતાવું અંદરથી કેવું દેખાય. બહુ જોરદાર હોસ્પિટલ છે. અને આ બધું ગાર્ડન બને છે. તો આ બધું ગાર્ડન છે. આમાં બધા ઝાડવા વાવેલા છે. આ બધા મોટા થઈ જાય ને અંદર પછી બગીચા જેવું થઈ જાય. અત્યારે તો હજી બધું શરૂઆત છે એટલે ઝાડવા નાના છે. અને આ છે ભવ્યથી ભવ્ય હોસ્પિટલ મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્ર. 13 તારીખે આવવાના છે મોરારી બાપુની. અને મોરારી બાપુના હાથે જ મુહૂર્ત છે. તો બધા પધારજો. આપણે જઈએ છીએ બતાવો. તો આમાં બધે ઝાડવા સોંપ્યા છે. આ બધું ગાર્ડન બની જાય છે, મોટા ઝાડવા થાય એટલે મસ્ત. મિત્રો અંદર કામ ચાલુ છે એટલે તમને બતાવી તમને બતાવી દઉં. અને અંદર હું તમને બતાવી 13 તારીખે જ્યારે ઉદ્ઘાટન છે ને આ હોસ્પિટલનું, ત્યારે તમને સંપૂર્ણ રીતે બધું બતાવી. તો અત્યારે વિડીયો લાઈક કરજો. અને જો મારી પાસે બધું જે મંદિર છે એ તમને બહારથી બતાવું. તો અંદર આપણે જવા માંગુ પણ જે કામ શરૂ છે ને તો બધું ડિસ્ટર્બ થાય એટલે આપણે ગયા નથી. બાકી તો બહાર તો બધું સરસ મજાનું બધું આયોજન થઈ ગયું છે. ઓલી બાજુ મેં તમને કીધું એમ કે માંડવા નખાય છે ઉદ્ઘાટન છે એના માટે.
તો મિત્રો હોસ્પિટલ થી થોડાક દૂર અમે આ બધું બહાર વી આવ્યો છે ગેટની બહાર, અને અહીંથી તો હોસ્પિટલ કેવી સરસ મજાની દેખાય છે. અને એમાંથી ઉપર ભાઈ બજરંગબલી, જય શ્રી રામ, સત્ય, પ્રેમ, કરુણા, અહીંથી દેખાય છે મસ્તીની સરસ મજાની હોસ્પિટલ. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી અને કહેજો, અને વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને બધાને ખબર પડે. તો મિત્રો આવનારી 13 તારીખ અને બુધવારે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન છે, તો બધા લોકો પધારજો. તો બાકી તો મિત્રો આપણે પાછા 13 તારીખે આવશું અને તેથી પણ આપણે વિડીયો ઉતારશું અને તમને બધું બતાવશું અંદર, કારણ કે આજે તો કામ શરૂ છે એટલે અંદર જ્યાં નહીં તેથી તમને બધું અંદર બતાવશું. બાકી વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, જય માતાજી.